મિત્રો, હું અને તમે આજે મોબાઈલના યુગમાં જીવી રહ્યા છીએ, 21મી સદીમાં જીવી રહ્યા છીએ, આધુનિક ટેકનોલોજીના જમાનામાં જીવી રહ્યા છીએ. પણ ક્યારેક પૌરાણિક કથા અથવા તો એના સંદર્ભો વાંચવા, સાંભળવા, જાણવા મળે તો આપણને આશ્ચર્ય પમાડી દે, આપણા મગજને ઘડીક માટે હચમચાવી મૂકે. મિત્રો, પુરાણની અંદર એવા બધા પ્રસંગો કે ઘટનાઓ ધરાવતા પુસ્તકો છે, જે પુસ્તકો આપણે જ્યારે વાંચીએ એમાંથી કંઈક પાના ઉથલાવીએ, એકાદ પેરેગ્રાફ, એકાદ પ્રસંગ વાંચીએ ત્યારે આપણને એમ થાય કે નહીં, પુરાણોમાં આવું પણ હતું અને હોઈ શકે. અને આપણને ઘડી બે ઘડી અથવા તો 5 મિનિટ માટે વિચાર કરતા પણ મૂકી દે. મિત્રો, આવું જ એક પુસ્તક ગયા અઠવાડિયે મારે વાંચવાનો લાભ અથવા તો મોકો મળ્યો અને એ પુસ્તકનું નામ છે મિત્રો, હવે તો ઉત્તર આપો કૃષ્ણ. નમસ્કાર દોસ્તો, ગુજરાતી પુસ્તકોની દુનિયા બુક મેળામાં તમારું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ આ પુસ્તક હવે તો ઉત્તર આપો કૃષ્ણની. આ એક નવલકથા છે મિત્રો. આ નવલકથા લેખક પ્રકાશ પંડ્યાએ ખૂબ સુંદર રીતે લખેલી છે. મિત્રો, આ નવલકથાની મુખ્ય નાયિકા છે લક્ષ્મણા. ખૂબ ઓછા લોકોને જાણે છે કે લક્ષ્મણા કોણ હતી. લક્ષ્મણા એટલે મહાભારતના પ્રતિનાયક દુર્યોધન અને ભાનુમતીની પુત્રી અને ભગવાન શ્રી કૃષ્ણ અને જામવતીના પુત્ર સાંબની ધર્મપત્ની એટલે લક્ષ્મણા. મહાભારતનો એક અજોડ, નિડર અને સાહસી પાત્ર એટલે લક્ષ્મણા. દોસ્તો, આ નવલકથાની શરૂઆત થાય છે ભગવાન શ્રી કૃષ્ણના 100મા જન્મદિવસની ઉજવણીથી. મિત્રો, મેં ને તમે ક્યારેય વાંચેલું ન હોય તેવું સુંદર મજાનું નિરૂપણ આ નવલકથામાં પ્રકાશ પંડ્યાએ ખૂબ સુંદર રીતે 100મા જન્મદિવસની ઉજવણીનું નિરૂપણ કરેલું છે. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ તમે જાણતા જશો કે 126 વર્ષ આ પૃથ્વી પર રહ્યા હતા અને પછી સ્વધામ પધારેલા હતા. 100મા જન્મદિવસની ઉજવણીની તૈયારી ચાલી રહી છે. આઠમનો સુંદર મજાનો તહેવાર છે. દ્વારિકાના તમામ લોકો, સ્ત્રીઓ, પુરુષો, બાળકો ભગવાન શ્રી કૃષ્ણના 100મા જન્મદિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે થનગનતા હતા. આકાશમાંથી દેવો પણ ધીમે ધીમે પૃથ્વીલોક પર પધારી રહ્યા હતા. દ્વારિકાના બહારથી, હસ્તિનાપુરથી કે જુદા જુદા સ્થળોએથી લોકો, પાંડવો કૃષ્ણના જન્મદિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે આવી રહ્યા હતા. પરંતુ એક નોંધવા જેવી બાબત આ નવલકથામાં છે કે શ્રી કૃષ્ણની પોતાની જ પુત્રવધુ એટલે કે લક્ષ્મણા આ ઉજવણીથી બાકાત રહે છે, કારણ કે એ કૃષ્ણથી થોડી નારાજ છે અને કંઈક કહેવા માંગે છે કૃષ્ણને, કંઈક પ્રશ્ન પૂછવા માંગે છે. શું પૂછવા માંગે છે પ્રશ્ન, એ આપણે આગળ જોઈએ. મિત્રો, ભગવાન કૃષ્ણના 100મા જન્મદિવસની સમાપ્તિ થાય છે. શ્રી કૃષ્ણ પોતાના મહેલ અને પોતાના કક્ષ તરફ પાછા પધારે છે. રસ્તામાં જ લક્ષ્મણા તેમને મળી જાય છે. પોતાના સસુર શ્રી કૃષ્ણને પગે લાગીને જન્મદિવસની શુભકામના પાઠવે છે અને શ્રી કૃષ્ણને પ્રશ્ન પૂછે છે, પિતાજી એક પ્રશ્ન પૂછું. જ્યારે શ્રી કૃષ્ણ મનમાં જાણે જ છે કે સમગ્ર દુનિયા અથવા તો સમગ્ર દ્વારિકા પોતાના 100મા જન્મદિવસની ઉજવણીમાં સામેલ હતી, સિવાય કે એક લક્ષ્મણા. છતાં પણ મનમાં રાખીને જવાબ આપે છે કે હા, પૂછને બેટા. ત્યારે લક્ષ્મણા સરસ મજાનો એક વેધક પ્રશ્ન પૂછે છે કે જ્યારે પાંડવોને ઇન્દ્રપ્રસ્થ આપવામાં આવ્યું અને તેઓએ રાજસુ યજ્ઞ કરવાનું નક્કી કર્યું અને તમામને આમંત્રણ આપ્યું, તેમાં કૌરવો અને મારા પિતા દુર્યોધનને પણ તેમાં આમંત્રણ હતું અને આમંત્રણને માન આપીને તેઓ પધાર્યા પણ હતા. તમામ લોકો રાજસુ યજ્ઞની પૂર્ણાહુતિ બાદ ઇન્દ્રપ્રસ્થ નામનો આ જે મહેલ હતો તેને જોવા માટે પધાર્યા હતા અને ત્યારે જ તમારી સખી દ્રૌપદીએ મારા પિતા દુર્યોધનને, આંધળાનો દીકરો આંધળો, તેવો એક ટોણો માર્યો હતો. ત્યારે તમે પણ ત્યાં હાજર હતા અને ઘણા બધા વડીલો પણ ત્યાં હાજર હતા. શું તમે અથવા કોઈ વડીલે તેમને રોકવાની કોશિશ ન કરી? જેવો ત્યારે દ્રૌપદીને રોકવાની કોશિશ કરવામાં આવી હોત અથવા તો ઠપકાના 2 વહેણ કહેવામાં આવ્યો હોત તો કદાચ આ ભારત વર્ષની અંદર મહાભારતનું યુદ્ધ ન થાત અને મારા પિતાશ્રીનું કરુણ રીતે મૃત્યુ ન થયું હોત. જવાબ આપો શ્રી કૃષ્ણ, જવાબ આપો. આ ઉપરાંત લક્ષ્મણા શ્રી કૃષ્ણને મહાભારત વિશે, ધર્મ વિશે, અડગતા વિશે, શ્રી કૃષ્ણના અંગત સ્વાર્થ વિશે, નીતિમત્તા વિશે આવા કેટલાય પ્રશ્નો શ્રી કૃષ્ણને પૂછે છે, જેનો
શ્રી કૃષ્ણ પાસે કમસે કમ આ નવલકથા હવે તો ઉત્તર આપો કૃષ્ણમાં જવાબ નથી જ નથી. મિત્રો લક્ષ્મણાનો પાત્ર આ નવલકથામાં એવું સુંદર રીતે રજૂઆત કરવામાં આવેલી છે કે મને ને તમને ઘડીક ખૂબ જ ઊંડાણપૂર્વક વિચારતા કરી મૂકે છે. ધાર્મિક બાબતોને આપણે બાજુ પર મૂકીએ તો પ્રેક્ટિકલ રીતે વ્યવહારિક રીતે જો આ પ્રશ્ન વિચાર કરવામાં આવે તો કદાચ લક્ષ્મણા મને ને તમને સાચી પણ લાગવા માંડે. મિત્રો આ નવલકથા હવે તો ઉત્તર આપો કૃષ્ણની અંદર લક્ષ્મણા પોતાના સસુર શ્રી કૃષ્ણને એવા કેટલાય સવાલો પૂછે છે, વેધક સવાલો કહી શકાય, મને તમને વિચારતા કરી મૂકે એવા પ્રશ્નો કહી શકાય કે જે પ્રશ્નો જાણવા અને તેનો શ્રી કૃષ્ણ શું પ્રત્યુત્તર આપે છે તે જવાબ જાણવા માટે મારે ને તમારે આ પુસ્તક એકવાર ચોક્કસ વાંચવું જ રહ્યું. મિત્રો આ પુસ્તકની અંદર લક્ષ્મણાના શ્રી કૃષ્ણને પૂછાયેલા સવાલો ઉપરાંત બીજા ઘણા બધા એવા તથ્યો છે કે જે મને તમને જાણવા લાયક છે, મારે તમારે માણવા લાયક છે, મારે તમારે વિચારવા લાયક છે. જેમ કે રાધાજીના 1000 નામ, જેમ કે 102 કૌરવોના નામ, દ્રૌપદીને 5 પતિથી થયેલા 5 પુત્રોના નામ, આ સિવાય અક્ષૌહિણી સેના જે મહાભારતની અંદર જેનું વર્ણન છે એ અક્ષૌહિણી સેના શું છે તેનું વિગતવાર વર્ણન કરેલું છે. તમે જાણતા જશો મિત્રો કે મહાભારતનું યુદ્ધ 18 દિવસ સુધી ચાલ્યું હતું. તો આ 18 દિવસની વિગતવાર માહિતી, જેમ કે પહેલા દિવસે શું થયું હતું, કૌરવ પક્ષે કેટલા વ્યક્તિ મૃત્યુ પામ્યા હતા, પાંડવ પક્ષે કોણ કોણ મૃત્યુ પામ્યું હતું, તેવું દિવસનું વિગતવાર વર્ણન આ પુસ્તક હવે તો ઉત્તર આપો કૃષ્ણમાં ખૂબ સુંદર રીતે લેખક પ્રકાશ પંડ્યાએ પ્રકાશ પાડેલો છે. મિત્રો તમે ધર્મમાં આસ્થા ધરાવતા હો કે ન ધરાવતા હો, પુરાણમાં રસ ધરાવતા હો કે ન ધરાવતા હો, પુરાણના પુસ્તકો, ધર્મના પુસ્તકો, મહાભારત, ભગવદ્ ગીતા, રામાયણ વગેરે વાંચતા હો કે ન વાંચતા હો, પણ એક ઇતિહાસ તરીકે અથવા તો એક જીજીવિષા ખાતર નવું જાણવા માટે, તમારા જ્ઞાનમાં થોડો વધારો કરવા માટે તમારે આ પુસ્તક હવે તો ઉત્તર આપો કૃષ્ણ એકવાર ચોક્કસથી વાંચવું જોઈએ. મિત્રો આ પુસ્તક ધર્મને સાઈડ ઉપર રાખીને, ધર્મને બાજુ ઉપર રાખીને જો તમે વાંચશો તો પણ તમને કંઈક નવી માહિતી, નવી ઇન્ફોર્મેશન, નવું જ્ઞાન તમને તમારા સુધી પહોંચાડશે. અને આપણા ભારત વર્ષની અંદર પુરાણોમાં જૂના સમયમાં કંઈક આવું હતું તેવી પણ પ્રતીતિ કરાવશે. મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તે નીચે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો. વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા પુસ્તક પ્રેમી મિત્રો સુધી આ વિડીયોને ચોક્કસ પહોંચાડજો અને તમારા અમૂલ્ય પ્રતિભાવો, તમારી કોમેન્ટ્સ માત્ર નીચે કોમેન્ટ બોક્સમાં જ નહીં, તમે તમારી કોમેન્ટ્સ ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર પણ તમે શેર કરી શકો છો. નવા વિડીયો અને નવા પુસ્તકના પરિચય સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત, જય